એ વોરંટ હું રજૂ કરીશ. 2 વોરંટ સામેથી કુંદનને આપે છે કે તમારે હાજર રહેવાનું છે, તમારે નિવેદન લખાવવા આવવાનું છે. તો મારી ઉપર 5મો ગુનો નોંધવો હોય તો કુંદન છે એ ડાઠા પોલીસ સ્ટેશન જઈને નોંધાવી શકતી હતી, પણ રીમા ઝાલા દ્વારા કેમ વોરંટ કાઢવામાં આવ્યું? એટલે આ માત્ર ને માત્ર એક ષડયંત્ર છે, અને ષડયંત્રનો ભોગ મને બનાવી છે. મને રીમા ઝાલા હવે કોઈ સંજોગમાં જીવવા નથી દેવું. 5 ગુના નોંધી નાખ્યા છે, મારું ઘર વેરવિખેર કરી નાખ્યું છે, જેથી ડીવાયએસપી રીમા ઝાલાના કારણે હું આ સુસાઇડ કરું છું. મને જીવતા તો ન્યાય નથી મળ્યો, પણ આશા રાખું છું મર્યા પછી મને ન્યાય મળશે. 5 ગુનામાં કે જે મારો 1% રોલ નથી હોતો, ત્યાં એક પછી એક ગુનાઓ નોંધે છે રીમા ઝાલા, અને હજી રીમા ઝાલા કેટલા ગુના નહીં નોંધે ને હજી મને ખાતરી નથી. હાથ ધોઈને પાછળ પડી છે. હવે મને અમસ્તી જીવવા નહીં દે, મારે જીવીને હું કરું? રોજ મારો મુદ્દો એક પછી એક ગુનામાં ફિટ જ કરવા મળી છે. હું મારી જિંદગીનો અંત લાવું છું. હું અત્યારે સુસાઇડ કરું છું. એની જવાબદાર માત્ર ને માત્ર રીમા ઝાલા છે. મને યોગ્ય ન્યાય આપવામાં આવે. બસ, જય હિન્દ, જય ભારત.